મિત્રો કેમ છો? સરસ મજાની સવાર પડી ગઈ છે તો બધા મિત્રોને રાધે રાધે, જય રામાપીર બાપા, જય માતાજી. કેમ છો? મજામાં? તો વાતાવરણ પણ એવું થઈ ગયેલું છે વરસાદ આવે એવું, પણ થોડો થોડો વરસાદ ઝરમર છે, કોક છાંટ આવે છે. તો આપણે તોય પણ હજુ કપાસ વીણવા આજે જવું છે. બહુ વરસાદ આવશે તો કદાચ બંધ થઈ જશે, બંધ કરી દઈશું આપણે કપાસ વીણવાનું, પણ એટલો બધો વરસાદ નથી મિત્રો. તો બિના રહેજો અમારા વિડીયોમાં. આપણે વરસાદ તો ક્યારે આવે એનું નક્કી નહીં, પણ થોડો કપા નીકળે એમ છે ગાડી તો અધૂરું છે તો વીણી આવીએ. પછી કદાચ બહુ વરસાદ આવે તો આપણે બંધ રાખી દઈશું, પણ અત્યારે તો જવું છે કપાસ વીણવા. તો હાલો મિત્રો, જય માતાજી, જય રામાપીર બાપા. અહીંયા ગમે છે બેટા? હે એમ મજા આવે કે અહીંયા? તો હું કપા બપા વીણે છો? અમારે જો આ છોકરો પણ કપા વીણે હો. હા, મોજમાં તો વીણે, નકર ના વીણે. કા મોજમાં તો કપા વીણે, નંદની બેન પણ મોજમાં તો કપા વીણે. જુઓ મિત્રો, અમારા ચૂલા છે, અહીંયા દૂધ ગરમ થાય છે. અમારે અહીંયા ધાર્મિક ભાઈ સરસ મજાના નંદની બેન ફોન જોવે છે. અહીંયા ચૂલે દેશી બણતણથી ચાક થાય છે. આવું છે મિત્રો અમારે. તો વાતાવરણ પણ હવે બદલી ગયેલું છે એલા ભાઈ. વરસાદ તો નથી અત્યારે, પણ હવે વાતાવરણ બદલી ગયેલું છે. આવેલા છે તો આપણે હજી પણ કપા વીણવાનું શરૂ કર્યું. કપા એવો છે કે આમ ઝાકળ જેવું લાગે, બાકી એટલો બધો વરસાદ નથી આવેલો. ઝાકળ તો જેવું છે, પણ આપણે વીણવાનું શરૂ કરી દેવું છે અને વીણી લેવો છે. એક ગાંઠી કપા થાય એમ છે, પછી જોઈએ વધારે વરસાદ આવે તો બંધ રાખી દેવું. જય માતાજી. મકાઈ ખાવા હો, બણતણની દેશી મકાઈ સરસ મજાની છે. મારા મમ્મીએ આમાં બફાય છે, જો દેખાડે છે ગરમા ગરમ, એકદમ ગરમા ગરમ. તમારે ચાલો મકાઈ ખાવા, દેશી હો, અમેરિકાની નહીં. થોડાક ડોડા હતા તો બાફી છે મારા મમ્મી, તો ખાવા બેસી જા. તો મિત્રો તમારે હું પણ ડોડો ખાઉં છું. હા, તમારે તો હાલો. થોડી કઠણ જો પણ મસ્ત છે. જાતા નથી કે મફતમાં તો મૂળાય કેળા જેવા લાગે, એમ ડોડાય મસ્ત લાગે. હાલો તો બધા મિત્રો કેમ છો? તો આજે અમે સિંગ વીણવી હતી, મારા પપ્પાની બધા સિંગ વીણે તો હું તમને દેખાડીશ. હા મિત્ર, મારા પપ્પા અહીંયા સિંગ વીણે છે. આ બધી ફેમિલી આપણે જો મિત્ર, આ બધા સિંગ વીણે છે. મિત્રો, આજે વરસાદ જેવું વાતાવરણ હતું તો બપોર સુધી કપા વીણ્યા છે, અને બપોર પછી આપણે ખાવા સિંગ વીણ્યા છીએ. અને સિંગ પડી છે જો, છોકરાને બોકરાને અમે બધા સિંગ વીણ્યા છીએ ખાવા માટે. સિંગ વીણ્યા છીએ, તે પણ કિલો 2 કિલો વીણી રહે તો ખાવા થઈ જાય આપણે. તો બપોર સુધી સિંગ વીણીશું ખાવા માટે, પછી વરસાદ નહીં હોય તો જઈશું કપાસ વીણવા. ઓકે.